દુનિયામાં પુરુષાર્થથી પ્રગતિ કરવાની વાત બધા જ કરે છે, પણ બેલેન્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન દેટ. A work life balance, work that is professional work and family life, professional work and personal life. એ બેલેન્સ હોવું જીવનમાં એ ખૂબ જરૂરી છે. એ બેલેન્સ માટેની વાત છે કે આજે તમે કોઈ પણ ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને વાંચો, from Og Mandino to Ken Blanchard to Anthony Robbins to Robin Smith to Stephen Covey to Jim Collins, આ તમામ પોતાના ડેલિગેટ્સને પોતાની કોન્ફરન્સીસ અને સેમિનાર્સમાં બેલેન્સ શીખવાડે છે, વર્ક લાઈફ બેલેન્સ શીખવાડે છે. બહુ જ સરસ વાત કરે છે કે યુ આર નોટ ધ વિઝિટિંગ કાર્ડ દેટ યુ હોલ્ડ, you are not the office that you are sitting in, you are not the car that you drive. We are first human beings and then professionals. આપણે પહેલા મનુષ્ય છીએ અને પછી વેપારી ને ધંધાદારી છીએ, આ કે ના? Raise your hands if you say yes. તો એ મનુષ્ય તરીકે આપણે જીવનમાં બેલેન્સ હોય તો આપણે જીવનમાં આપણને આનંદ રહે. સમજો 70-80 વર્ષનું જીવન છે. This is a 70 or 80 year game, human life. આ 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. અને પૃથ્વી ઉપર દરરોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 1.5 lakh people leave this earth every day. 24 કલાકમાં તમે સેકન્ડ ગણો તો 86,200-400 સેકન્ડ થાય. એમાં 1.5 લાખ દર 2 સેકન્ડે 3 લોકો પૃથ્વી પરથી વિદાય લે છે. આપણે આ કાર્યક્રમ 5 વાગે શરૂ કરેલો, અત્યારે 7:30 એટલે 2.5 કલાક થયા. 2.5 કલાક એટલે 150 મિનિટ થઈ, ગુણ્યા 60 એટલે લગભગ 9,000 સેકન્ડ થઈ, એટલે 12,000 લોકો પૃથ્વી પરથી જતા રહ્યા. અને ભગવાનની ઈચ્છા હોય ને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન પિકઅપનું રાજકોટ ઉપર રાખે તો 1.5 લાખનું. What I mean to say is, life, if you live a balanced one, you get happiness, you get satisfaction, you feel contented that I lead my life. એની માટે એક બહુ જ સરસ એક્ઝામ્પલ તમને આપું કે આ બેલેન્સ સુધી આપણે જઈ શકીએ છીએ. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, હવે ધનાઢ્યોમાં પ્રથમ 10માં સ્થાન આવે એવા વોરેન બફેટ, એમને એક વખત ખૂબ સુંદર પ્રશ્ન પૂછવામાં આવે કે વોટ ઇઝ યોર ડે, ડિસ્ક્રાઇબ યોર ડે. એટલે વોરેન બફેટે કહ્યું કે ફ્રોમ મોર્નિંગ 9 to evening 6 આઈ એમ અ બિઝનેસમેન. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી હું વેપારી છું, હું ધંધો કરું છું. સાંજે ફ્રોમ ઇવનિંગ 6 to 9 આઈ એમ અ ફેમિલી મેન. સાંજે 6 થી 9 હું પરિવારનો સભ્ય છું. એન્ડ ઇવનિંગ 9 to 10:30, રાત્રે 9 થી 10:30 હું એક્સપિરિયન્સ. Just imagine that of all the work of your profession comes to your table. તમારા વ્યવસાયનું બધું જ કામ આ શહેરનું, ખાલી ગુજરાત રાજ્યની વાત કરતો, ખાલી રાજકોટ શહેરનું, એ તમારા ટેબલ ઉપર આવી જાય તો દીદીભાઈ ચાલે એમ છે? શહેરનું બધું જ કામ બાંધકામનું તમારા ટેબલ ઉપર આવી જાય તો 2 જણા ના પાડે, સર્વાનંદભાઈ, દિલીપભાઈ, 2 જણા ગાંડો થઈ જાય માણસ. એટલે વેપાર વધારવાનો પ્રયત્ન ચોક્કસ કરવો. પુટ અ બાર સમવેર, બીકોઝ વી આર ફર્સ્ટ હ્યુમન બીંગ્સ એન્ડ ધેન પ્રોફેશનલ્સ. વી આર ફર્સ્ટ હ્યુમન બીંગ્સ એન્ડ ધેન બિઝનેસમેન. એટલે વેપાર ધંધો વધારી એની ના નથી, બેલેન્સ નહીં રાખો તો જીવનમાં સંતોષ ને આનંદની પ્રાપ્ત નહીં થાય. When I talk to professionals, I tell them the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. And if at all you did, you should have used it for a better cause. એટલે આ જીવનમાં બેલેન્સની જરૂર છે. કુમાર મંગલમ બિરલાને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. એમાં એમને પ્રશ્ન પૂછ્યું, હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? તમે આટલા મોટા બિઝનેસમેન છો, 10 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે આદિત્ય બિરલા ગ્રુપ, ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર બધું બનાવે છે. દુનિયાના 130 દેશોમાં એમની હાજરી. એમને પ્રશ્ન પૂછ્યો, તમે સમય કેવી રીતે મેનેજ કરો છો, બેલેન્સ કેવી રીતે કરો છો?
વર્ક લાઈફ, મીટિંગ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, ઓફિસ ટાઈમ, અને એના કરતાં વધારે તમે ટાઉનમાં રહો છો એટલે બી ટાઉનમાં, સાઉથ મુંબઈમાં તમારે રોજ 4-5 જગ્યાના ઇમિટેશન્સ હોય. તમે મેનેજ કેવી રીતે કરો છો? કુમાર મંગલમ બિરલા જવાબ આપે પણ એમના ધર્મપત્ની કીધું, આઈ વુડ લાઈક ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. મારે આ પ્રશ્નનો જવાબ આપવો છે. અને એમને કહ્યું, હજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ છે મારી પાસે, એમણે કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન માતૃશ્રીને જમા કરાવી દેવાનો. એટલે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની. એટલે પત્રકારને બહુ આશ્ચર્ય થયું કે કુમાર મંગલમ બિરલા પોતે પણ 8 વાગે ફોન જમા કરાવી દે છે. એટલે એમના પત્નીએ કીધું કે હા, હી ઇઝ કુમાર મંગલમ બિરલા ઇન ધી ઓફિસ, એટ હોમ હી ઇઝ અ ફેમિલી પર્સન. ઓફિસમાં કુમાર મંગલમ બિરલા છે અને ઘરમાં શું છે? પરિવારજન છે. પત્રકારે પ્રશ્ન પૂછ્યો, પછી શું કરવાનું? તો કે 8 થી 8:45 પરિવાર સાથે બેસીને જમે. ધીસ ઇઝ કોલ્ડ વર્ક લાઈફ બેલેન્સ. 8 થી 8:45 અમે જમીએ, પછી તો કે 8:45 થી 9:30 બધા ફેમિલી મેમ્બર્સ અમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી રહીએ અને દિવસની કોઈ આપલે કરવાની હોય તો એ આપલે કરીએ, વાતચીત કરીએ. પણ મોર ઇમ્પોર્ટન્ટ, નાઉ લિસન કેરફુલી, આવા સારા પરિવારોમાં આવા વિચારોથી રહેનારા પૃથ્વી ઉપર આવા લોકો છે. એમણે કહ્યું કે 8:45 થી 9:30 બિરલા પરિવારના તમામ સભ્યો એક એક પુસ્તક વાંચતા હોય, રોજ 5 પેજ એ પુસ્તકના વાંચવા જરૂરી છે. They have to present their 5 pages on the dining table. બધાએ પોતે આજે વાંચેલા 5 પાના એની વાત ડાઇનિંગ ટેબલ ઉપર બધાને કરવાની. એટલે 1 મહિનાના અંતે અમારા બિરલા પરિવારમાં દરેક વ્યક્તિ એક સારું પુસ્તક વાંચે છે અને બીજા 5 પુસ્તકનો સારાંશ ડાઇનિંગ ટેબલ ઉપર પ્રાપ્ત કરે છે. વોટ અ કલ્ચર! આને જીવન જીવ્યા કહેવાય અને બેલેન્સ કહેવાય. તો આવો બેલેન્સ. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં અમેરિકા પધારેલા. એ વખતે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામાએ એમને ઇન્વાઇટ કરીને પોતાની ઓફિસ વોશિંગ્ટન ડીસી બોલાવેલા. ત્યાં ડીસીમાં એમની ઓફિસમાં મહંત સ્વામી મહારાજે પધરામણી કરી. તે વખતે વાર્તાલાપ દરમિયાન બારાક ઓબામા એક બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે અમેરિકાનો પ્રેસિડેન્ટ 8 વર્ષ રહ્યો. હી ટુક 2 ટર્મ્સ. 4 વર્ષની 2 ટર્મ લીધેલી એમણે, 2008 થી 2016. એમણે કહ્યું કે 8 વર્ષની મારી આ પ્રેસિડેન્સી દરમિયાન એક પણ એવો દિવસ નથી જ્યારે રોજ સાંજે 7 વાગે હું, મારા પત્ની અને એમની 2 દીકરીઓ અમે સાથે રાત્રિ ભોજન માટે, ડિનર માટે ન બેઠા હોય. ઇફ આઈ એમ ટ્રાવેલિંગ આઉટ, they 3 are together. હું અમેરિકામાં હોઉં ત્યારે અમે 4 સાથે જ લઈએ અને 80% દિવસ તો આ 2 ટર્મ દરમિયાન અમે રાત્રિ ભોજન સાથે લીધું છે. આમ તમારા બધાના ચહેરા પરથી મને એવું લાગે છે આ બધી વાતો તમારી માટે બહુ આશ્ચર્યકારક લાગે. My simple question is, if Kumar Mangalam Birla can do, if Warren Buffett can do, if Barack Obama can do, can you? એ લોકો કરી શકે તો તમે કરી શકો? યસ. હા બોલો છો તો બહુ ઢીલા થોડાક બોલે છો. તમે તમારા પરિવાર પાસે સાંજે 8 વાગ્યા સુધીમાં અઠવાડિયામાં 4 દિવસ પાછા ન આવી શકતા હોય અને રાત્રિ ભોજન પરિવાર સાથે ન લઈ શકતા હોય અને રાત્રિ ભોજન પછી અડધો કલાક સાથે ન બેસી શકતા હોય તો ભલે તમે 15,000 કરોડનું 25,000 કરોડ ટર્નઓવર કરતા હો, પણ લેટ મી ટેલ યુ ઓન ફેસ that you are a very poor manager of time and work.